નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું. આપણે વાત કરતા હતા આયુપીએસસી નામકરણમાં. હવે આપણે પૂર્વક પ્રત્યય કેવી રીતે વાપરવું એ શીખતા હતા. એમાં એવું કીધું હતું જેમની અગ્રિમતા વધારે હોય એનો આપણે પ્રત્યય વાપરીએ છીએ અને જેની અગ્રિમતા ઓછી છે એમાં આપણે પૂર્વક વાપરીએ છીએ. ચલો હવે કેટલાક નામ આપણે અહીંયા આગળ શીખી રહ્યા છીએ. બરાબર, જેમ કે આ ટાઈપનું હોય. બરાબર, એટલે COY છે. બરાબર, અહીંયા CH3 એટલે BR છે. ચલો ચેન કઈ થશે? સીધે સીધી થશે. બરાબર, આ જે સીધી છે શું થશે? ચેન થશે. ચલો નંબર આપશો તો 1 2 3 4 5. બરાબર, ચલો હવે 4 ઉપર શું है? ब्रोमो है. 3 ઉપર શું है? मिथाइल. ध्यान રાખજો દોસ્તો, 4 ब्रोमो 4 ब्रोमो 4 ब्रोमो 3 मिथाइल 4 ब्रोमो 3 मिथाइल. પાંચનું છે પેન્ટેન COOH એસિડ. શું બોલશો? પેન્ટેનોઇક એસિડ. શું બોલશો? પેન્ટેનોઇક એસિડ. આવડી જશે? પેન્ટેનોઇક એસિડ આવડે ને? થોડું થોડું આવું હે. 4 ब्रोमो 3 मिथाइल पेंटेनोइक एसिड. चलो આમાં અહીંયા વાંધો નહીં કે ચલો તમે જગ્યા વગ્યા ચેન્જ કરી શકો. બરાબર, કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા COOH એટલે CH3. બરાબર, ચલો ચેન કઈ થશે? ધ્યાન રાખશો, આ ચેન થશે. COOH થી COOH આ ચેન થશે. ચલો નંબરિંગ ક્યાંથી કરશો? અહીંયા એક આપશો તો અહીંયા બે ઉપર તમને સમૂહ મળશે. અહીંયા એક આપશો તો અહીંયા બે ઉપર તમને સમૂહ મળશે. ક્યાં ખાલી? કોઈ ખાલી નહીં. અહીંયા એક આપો, બે ઉપર સમૂહ મળે. અહીંયા એક આપો, બે ઉપર સમૂહ મળે. ચલો આ બાજુ બે ઉપર મિથાઇલ મળે, અહીંયા બે ઉપર ઇથાઇલ મળે. કઈ બાજુ બે આપવો જોઈએ? ઇથાઇલ બાજુથી બે આપવો જોઈએ. બરાબર, તો 1 2 3 4 અને 5. ચલો 2 ઉપર શું है? ઇથાઇલ. શું બોલશો? 2 ઇથાઇલ 2 ઇથાઇલ 4 મિથાઇલ 4 મિથાઇલ. પેન્ટેન. શું બોલશો? પેન્ટેન. શું બોલશો? પેન્ટેન. 1 5 ડાયોઇક એસિડ 1 5 ડાયોઇક એસિડ. આવડી જશે? 1 5 ડાયોઇક એસિડ. એસિડમાં ઓઇક એસિડ લગાડીએ છીએ. 1 5 કેમ? એક ઉપર અને 5 ઉપર બે વખત ઓઇક એસિડ ડાયોઇક એસિડ. 1 5 પેન્ટેનોઇક એસિડ એવું ના કહી શકીએ, ડાય છે એટલે. ક્લિયર? ચલો આવડી જશે. ઓકે, બીજું દેખીએ બેટા. આ પ્રકારનું આપણી જોડે C અહીંયા છે, OH C એટલે CO C અહીંયા C છે. બરાબર, ચલો આ કયો સમૂહ છે? કેટોન. બરાબર, આ કયો સમૂહ છે? આલ્કોહોલ. ચલો અગ્રિમતા વધારે કોની? કેટોન. કાસ A4 સાયનાઇડ આઇસોસાયનાઇડ આલ્કાકી કીટોન. બરાબર, ચલો હવે નંબરિંગ કઈ બાજુથી આપીશું? ચલો 1 2 3 4 ઉપર આવે કીટોન. અહીંયાથી 1 2 3 ઉપર આવે કીટોન. કયું સારું? 3 ઉપર આવે સારું. શું થશે? 1 2 3 4 5 અને 6. બરાબર, એ બાયોલોજીમાં આવ્યા હતા ભાગોની વિકાસ? ઓકે, ચલો 5 ઉપર હોય છે એટલે શું કહેશો? 5 હાઇડ્રોક્સી. શું કહેશો? 5 હાઇડ્રોક્સી. 5 ઉપર હોય છે એટલે શું કહેવાશે? હાઇડ્રોક્સી. કેમ? તો કીટોનનો પ્રત્યય છે ઓન. કીટોનનો પ્રત્યય શું? ઓન. અને હાઇડ્રોક્સીનો પૂર્વક છે હાઇડ્રોક્સી. હવે એકનો પૂર્વક અને એકનો પ્રત્યય. પ્રત્યય કોનો વાપરીશું? 5 હાઇડ્રોક્સી 5 હાઇડ્રોક્સી 5 હાઇડ્રોક્સી. હેક્સેન. શું કહેશો? હેક્સેન. 3 ઓન. શું કહેશો? હેક્સેન 3 ઓન. કવડી અહીંયા હેક્સ પણ લખી શકો તમે. શું લખી શકો? હેક્સ 3 ઓન. 5 હાઇડ્રોક્સી હેક્સ 3 ઓન એવું લખશો. શું લખશો? 5 હાઇડ્રોક્સી હેક્સ 3 ઓન. હેક્સેન લખશો તો બી કશું વાંધો નથી. આવડી જશે? ઈઝી હે ને? ચલો બીજું બતાવો જી. ચલો એક તમે બી ટ્રાય કરો હવે. CH3 CO NH2 એટલે COOH. ઓકે, થોડું હાર્ડ થઈ જશે.
શાંતિથી સારી રીતે ભણો, બરાબર. ધીમે ધીમે સંખ્યા વધારો એટલે આપણે સ્કૂલ ચાલુ કરી દઈએ 12th. વધશે સંખ્યા તો કરી દે. લાગે ને કે સંખ્યા વધી ગઈ એવું થાય, તો એમ બી હવે શું હું સાચો ધાનેરા જઈને રહું છું. આપણે આપણી સ્કૂલ જ ચાલુ કરી. પોઝિટિવ વાતાવરણ ઉત્પન્ન કરો માર્કેટમાં. શું કેવું દેવા? સસ્તી ને સારી. ટીચર્સને ખબર નહીં પડવા દેવાની, બધા આવું નહીં કરવાનું, છોકરાઓને ખબર પડશે. તમે બેટા કેમ આટલી બધી રજાઓ પડી? चलो देख लीजिए बेटा, અહીંયા 1 આ 2 આ 3 અને આ શું હે 4. देखो 1 અહીંયા કેમ આવ્યું? કેમ કે એમાઇડ શું હે? એમાઇડ CuNH2 બરાબર. હવે આનો પ્રત્યય લાગશે, બીજા બધાના શું લાગશે? ફ્લોરો બરાબર. તો 3 ઉપર શું હે? હાઇડ્રોક્સી. 3 હાઇડ્રોક્સી. એના પછી બીજું શું હે? મિથાઇલ. 3 મિથાઇલ. 3 હાઇડ્રોક્સી 3 મિથાઇલ. 1 ઉપર है तो अलग से લખવાનું કોઈ જરૂર નહીં, બ્યુટેન એમાઇડ ભેગું થઈ જશે. બ્યુટેન એમાઇડ શું થશે? એવું લખવાનું જરૂર નહીં, બ્યુટેન 1 એમાઇડ એવું લખવાની જરૂર है નહીં. 1 ઉપર है ભેગું કરો, બ્યુટેન એમાઇડ શું થશે? બ્યુટેન એમાઇડ શું થશે? બ્યુટેન એમાઇડ. આમ તો શું બ્યુટેન 1 એમાઇડ, પણ 1 ઉપર है તો પછી બ્યુટેન એમાઇડ. સમજ્યા કે નહીં? ઉવેસ. ચલો, ઉવેસ નો સ્પેલિંગ સાચો હતો કાલે મેં લખ્યું. ગુજરાતીમાં સ્પેલિંગ સાચો હતો. તમે લોકો ગુજરાતીના સ્પેલિંગ તમને ખબર જ નહીં, ઇંગ્લિશમાં જો સ્પેલિંગ એવો સમજો તમે. ગુજરાતીમાં પક્કા હવે એનું એ થયું ને, સ્પેલિંગ જ કહેવાય ને. ઉવેસ મને માર્ક્સ મોકલ્યા કે નહીં કાલે? એમાં તમે ગેરહાજર હતા કે નહીં? એમાં એવું લખેલું હતું ઓએસ ગેરહાજર હતો. ઓએસ બરાબર લખેલું હતું કે ખોટું લખેલું હતું એમ પૂછું. ઓકે, એવી રીતે જ લખેલું. આવી રીતે આવશે આપણું ટેસ્ટનું રિઝલ્ટ. ઉતાવળ નહીં કરવાની રિઝલ્ટ માટે કોઈએ બી. સિસ્ટમ આટલા દિવસ લેશે, જેવી રીતે બેંકમાં ટ્રાન્સફર કેવી રીતે થાય પૈસા. ઉતાવળ કરવી તો એક વસ્તુ કરો, ખાલી ફીમાં બસ. બીજી કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી, કોઈ જ પ્રકારની. ધીમે ધીમે થવા દેવાનું. સમજ્યા કે નહીં? ચાલો, કેવા CuNH2 અહીંયા है CuNH2 બરાબર, એટલે OH અને અહીંયા है OH બરાબર. ચલો વેન નંબર तो कोई बाहर से आयो नहीं केमिस्ट्री માટે, બધા ફિઝિક્સ વાળા હે એના જ બેઠા એમ. હા, પહેલા સી ના આવે પછી ચાલે, કોઈ વાંધો નહીં. આમ લખાય ખરેખર તો CuNH. તો ફિઝિક્સ વાળા જ એમના બેઠા જ છે બધા, કોઈ બહારથી આવી જ નહીં મળી. બધા ફિઝિક્સ આવવાનું હોય.
પરિવર્તન આવી ગયું ચેક કરાય કોણ કરે તો દેવીન ચેક કરતો હશે અરે દેવ કેવું ભણાવે ફિઝિક્સ વાળા સાહેબ હજી ધીમે ધીમે ચેપ્ટર ચાલુ થશે મજા આવશે કાલથી ચેપ્ટર ચાલુ કર દે બીજું ચેપ્ટર સારું ભણાવશે ચલો હવે ધ્યાન આપશો આ 1 2 3 4 ચલો આ શું છે 1 2 3 4 હવે સમજો 2 ઉપર હાઇડ્રોક્સી 3 ઉપર હાઇડ્રોક્સી 2 3 ડાયહાઇડ્રોક્સી 2 3 ડાયહાઇડ્રોક્સી Mute 1 4 2 3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેન 1 4 ડાયમાઇડ બ્યુટેન 1 4 ડાયમાઇડ ડાયમાઇડ એ પણ ડાય વત્તા એમાઇડ ડાયમાઇડ સમજ્યા કે નહીં જૂનું લખ્યું ગંદી વાત 2 3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેન 1 4 ડાયમાઇડ ડાય વત્તા એમાઇડ ડાયમાઇડ ડાયોઇક એસિડ આપણે આવી રીતે લખીએ છીએ ડાયોઇક એસિડ એવું થોડી લખીએ ડાયોઇક એસિડ છી છી આવડી જશે ચલો COOH આ નામ રાખશું देखो आम 10 है 1 2 3 चेन आम गई है टू मिथाइल प्रोपेनोइक एसिड टू मिथाइल प्रोपेनोइक एसिड આટલું નેગેટિવ વિચારો કેમ હે આટલી નાની ઉંમરે મને એ નહીં સમજણ પડી આટલા બધા છોકરાઓ એક છોકરીના વધારે માર્ક્સ કેવી રીતે આવી ગયા पहले तो कॉन्ग्रेचुलेशन કે એને માર્ક્સ આવી ગયા તો તમે લોકો કરી શું રહ્યા હો મતલબ ખાલી ફેંકા જ મારી રહ્યા હો બધું હાવ જ કરી રહ્યા હો એન્ડ 26 માર્ક્સ है તો તમે લોકો શું હે ખાલી દેખાવ જ કરી રહ્યા હો ભણવાનું શું આ તો બરાબર ના કહેવાય ને મને બી કોઈ ઈર્ષા નહીં है છોકરીઓને વધારે આયા એનથી મને ખુશી है કે છોકરીઓને બી વધારે આવવા જોઈએ પણ હોશિયાર તો તમે લોકો વધારે લાગી રહ્યા મને તો એવું બધું મેં કીધું છોકરીઓ વીક હે અમે છોકરીઓ તમારી હારી નીકળી હજી તો માનસી ભણી નહીં ચેપ્ટર નહીં તો શું થશે તમારું તો એવું ના થાય કે પહેલું બીજું ત્રીજું એમનું જ હોય ને આપણા પાસે આ જ ટંગ કરું ને મેડલ એ લોકો લઈને બે વેરી ગુડ નિકિતા खूब सरस पण जाळवी રાખવાનું પહેલો નંબર લાવો બહુ સરળ है અને ટકાઈ રાખવો બહુ અઘરો है ખબર પડી ને ચલો જોવા થઈ ગયું હવે અહીંયા ધ્યાન આપજો પણ ખૂબ સારા કહેવાય માર્ક્સ પહેલો ટેસ્ટ હતો એ મુજબ ચલો આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5 1 2 3 4 અને હવે 2 ઉપર શું है ब्रोमो बराबर 2 ब्रोमो 4 ઉપર શું है कीटो कीटो भी કહી શકો ઓક્ઝો भी કહી શકો હવે ધ્યાન રાખજો આનું ઓઇક એસિડ है એટલે આનો તમારે શું વાપરવું પડશે પૂર્વક કેમ કે પેલો સામે ઓઇક એસિડ है બાપો બેઠો है બરાબર તો આનો ઓન ચાલશે નહીં એટલે 4 कीटो શું કહેશો 4 कीटो 2 ब्रोमो 4 कीटो पेंटेनोइक एसिड एसिड आवड़ी जैसे क्लियर इजी है ना ओके सी 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 एच ओ અહીંયા है NO2 શું है NO2 ચલો આ નામ પढ़શું
અવાજ કરવામાં તો પાછા એક નંબર આવશે છોકરાઓનો. ધમાલ કરવી હશે, નાટકો કરવા હશે તો સૌથી આગળ ઊભા હશે. સાહેબ છીએ ને અમે. એટલે તમે કિરણ કેમ આટલું ખરાબ પરફોર્મન્સ આપ્યું બેટા? આમ તો હું હોશિયાર સમજુ બહુ. મને એવું હતું તારો પહેલો નંબર આપશે. ને આવો બી જોઈએ તારા મગજ એ મુજબ. નેક્સ્ટ ટાઈમ બી કેરફુલ. હા, રાહુલનું સારું હતું પણ હજી વધારે જોઈએ. ગણપતનું બી સારું, દેવનું બી સારું હોય. પણ દેવ હે ને ભટકાઈ જશે, બીજું તો મને કોઈ સમજ નહીં પડે. થોડું નેચર ચેન્જ કરી દેતા. હજી બાળ બુદ્ધિમાં જઈ રહ્યું. સાયન્સના સ્ટુડન્ટમાં જે આવવું જોઈએ હજી આવ્યું નહીં. 1 2 3 4 देखो 3 नाइट्रो 3 मिथाइल. पहला नाइट्रो लगा है कि मिथाइल लगा है? मिथाइल क्या? MnO3 मिथाइल 3 मिथाइल 3 नाइट्रो 3 मिथाइल 3 नाइट्रो ब्यूटेनॉल. આલ્ડિહાઇડ શું હે? આલ્ડિહાઇડમાં આલ લાગે. શું લાગે? આલ. બ્યુટેનॉल શું કહેવાનું? બ્યુટેનॉल શું કહેવાનું? શું કહેવાનું? શું કહેવાનું? શું કહેવાનું? શું કહેવાનું? બ્યુટેનॉल શું કહેવાનું? આવડ્યું? ઓકે. શું કેવું આવશે? કોઈ હાથમાં લેવા જ નહીં હોય. ચલો પોઈન્ટ અહીંયા પોઈન્ટ હશે લેવાનું. હશે એનું હશે. કમલેશ બી જોક્સ બીજા ચાલુ કર્યા કે નહીં? ધીમે ધીમે કરશે પાછા. એમના પર ખજાનો હોય જોક્સ. સિરિયસ એટલે શરૂ પહેલો બીજો દિવસ છે ને એટલે ધીમે ધીમે ખબર પડશે ને કે આ લોકો સિરિયસ નહીં હોય. એટલે એ આવી જશે વકારું પર. ના શું થશે કહો? ડાયાલાલ. ડાયાલ શું કહેવાય? ડાયાલ. એક હોય તો આલ, બે હોય તો ડાય વત્તા આલ. ડાયાલ. देखो સમજાઈ દઉં. આમાં ચેન કઈ થાય? 1 2 3 4 5 6 હાઇડ્રોક્સી. શું હે? હાઇડ્રોક્સી. 3 4 ડાયહાઇડ્રોક્સી. 3 4 ડાયહાઇડ્રોક્સી. એટલે 3 ઉપર ને 4 ઉપર બે વખત હાઇડ્રોક્સી એટલે 3 4 ડાયહાઇડ્રોક્સી. 6 એટલે હેક્ઝેન. શું કહેવાય? હેક્ઝેન. 1 6 ડાયાલ. શું કહેવાશે? ડાયાલ. બરાબર. એટલે ડાયાલ. કોઈ નામ તો નહીં ને? કોઈ પપ્પાનું નામ નહીં ને? ભાઈ કાકાનું માસાનું હશે. એક આદુ તો હશે. ડાયાલ. 3 4 ડાયહાઇડ્રોક્સી હેક્ઝેન 1 6 ડાયાલ. બરાબર. થઈ ગયું? ચલો અહીંયા સી ડબલ વાય છે એટલે સી એચ ઓ. આવું હોય તો શું કરવાનું? પહેલા હું શીખવી દઉં. અહીંયા સી ડબલ વાય છે એટલે શું? સી એચ. તો ચેન આ થશે. ખબર નહીં? ચેન આ થશે. સમજાય કે નહીં? આ 1
2 3 અને 4 ખબર પડી મિથાઇલ મિથાઇલ એટલે 2 3 ડાઈ 2 3 ડાઈ મિથાઇલ ब्यूट 2 3 ડાઈ મિથાઇલ ब्यूट 4 આલ 1 ઓઇક એસિડ 1 ઉપર શું કહેશો ઓઇક એસિડ એક તો આવી રીતે નામ કરી શકો તમે ખબર પડી અમુક જણા એમ કે ના અમારે આને ચેનમાં લેવો નથી આવી રીતે બે બે અમારે પ્રત્યય વાપરવા નથી અમને બે પ્રત્યય ગમતા નથી અમુક એવા હોય કે જેમને બે પ્રત્યય ગમે સમજ્યા કે નહીં તો એ લોકો શું કરે એક જ પ્રત્યય લે અને ભાઈ ચેન આ લઈ લે કઈ ચેન લઈ લે આ ચેન સમજ્યા કે નહીં તો નામ કેવું પડશે 1 2 3 અને 4 2 મિથાઇલ 3 આલ્ડો 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 નો A મિથાઇલ નો M તો શું કહેવાશે 3 aldo 3 આલ્ડો આલ્ડો ના કેવો હતો ફોર્માઇલ આલ્ડો ના કેવો હતો આલ્ડો સારું 3 આલ્ડો પછી 2 મિથાઇલ અને 4 એટલે બ્યુટેનોઇક એસિડ શું કહેવાશે બ્યુટેનોઇક એસિડ તમને કયું સાચું લાગે ભાઈ બંને સાચા જ છે જે ઓપ્શનમાં હાજર હોય લખી દેવાનું બંને સાચા છે જે ઓપ્શનમાં હાજર હોય લખી દેવાનું વધારે સાચું કયું આ સાચું હોય કેમ કે આમાં ચેઇનના નિયમનું પાલન થયું કોનું ચેઇન એટલે ભાઈ કાર્બનથી કાર્બન ચેઇન પકડો એવું સમજ્યા કે નહીં લખી દેજો હવે આવું આપું છું એ જ તમને બરાબર ચલો સી 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 ડબલ એચ CONH2 બરાબર ઓકે અહીંયા Cl નામ પાડશો બીજું ડાર્લિંગ અહીં બાલ્કની આ બધા એક આ તો સોફા ટેસ્ટ રાખીએ છીએ પાછો શનિવારે સાત 3 હા નહીં આવતા શનિવારે 7 અને ત્રીજું રવિવારે સોરી ટેસ્ટ આવતા 7મું અને ત્રીજું 7 3 અને ઓર્ગેનિક કેટલું 7મું ત્રીજું અને ઓર્ગેનિક રવિવારે નેક્સ્ટ રવિવારે 7મું ત્રીજું ને ઓર્ગેનિક નો ટેસ્ટ MCQ ખબર નહીં આગળના રવિવારે 7મું ત્રીજું અને ઓર્ગેનિક જોઈએ આ વખતે કોણ લાવે માર્ક્સ ચલો શું હશે ચેન કઈ થશે 2 મીટર આ ઉપર તે પેલે બાજુ આમ જશે છે કેટલા લોકો આમ ગયા કાશ A4 સાયનાઇડ ઓકે A4 એમાં એ પહેલા આવે એમાઇડમાં તમે સાચા હું તો ગાંડો
આમ જવાનું થશે બરાબર કેમ કે A4 પહેલી વખત A એટલે એનહાઇડ્રેટ બીજી વખત A એટલે એસ્ટર ત્રીજી વખત A એટલે એસાઇલાઇડ અને ચોથી વખત A એટલે એમાઇડ એટલે એમાઇડ પહેલા આવે એટલે તમારે એમાઇડ ને લેવો પડે સાયનાઇડ ને છોડ દો તો ચાલે સમજ્યા કે નહીં हाँ वन नंबर अटे दो क्या अटे जहाँ तक भाई खड़ा है लाइट वहीं से शुरू हो 1 2 3 4 5 4 ऊपर શું है साइन અને 2 ऊपर શું है मिथाइल चलो मिथाइल पहला लग मिथाइल કેમ મિથાઇલ પહેલા આવશે अंग्रेजी मूलांक સાઇનો નું સ્પેલિંગ શું है એસ પાછળ આવે ને અંગ્રેજીમાં સાઇનો નો સ્પેલિંગ है CYN સાઇનો નો સ્પેલિંગ શું है CYN આવા લુખાઓની વાતો આપડવી નહીં બરાબર ખોટું પડાવે તો 4 સાઇનો શું લખાશે 4 સાઇનો સાઇનો નો સ્પેલિંગ શું है CYN 4 સાઇનો 2 મિથાઇલ 2 મિથાઇલ कितना कार्बन है 5 पेंटेन पेंटेन 5 एमाइड 5 एमाइड 1 ओइक एसिड सर તમે કેમ એમાઇડ આગળ લખ્યું ને ઓઇક એસિડ પાછળ લખ્યું એવો કોઈને પ્રશ્ન થયો આપણે સર આવું લખીએ ચાલે 1 ઓઇક એસિડ 5 એમાઇડ ના ચાલે એમાઇડ એટલે એમાઇડ ને ઓઇક એસિડ એટલે ઓઇક એસિડ એમાઇડ નો A છે ઓઇક એસિડ I છે ગુજરાતી ના જોતા અંગ્રેજી દેખજો આ તો ટ્યુશન છે એટલે હું ગુજરાતી ભણાવું છું બાકી સ્કૂલ વાળા છોકરાઓને મેં ઇંગ્લિશ મીડિયમ ભેગા બેહારીને ઓર્ગેનિક ચાલુ કર્યું એટલે વધારે ક્લિયર થાય વાતો ખબર નહીં પણ તમને કશું ખબર નહીં પડે હું ઇંગ્લિશમાં ભણાવવાનું ચાલુ એટલે આપણે ગુજરાતી બી બરાબર છે શું કેવું મિત્રો તો એમાઇડ નો શું છે A અને ઓઇક એસિડ નો શું છે I એટલે આને પહેલા લખવું પડે જેવી રીતે મેં આમાં આલ પહેલા લખ્યું કેમ આલ A અને ઓઇક એસિડ ક્લિયર આવડી જશે ખરેખર વાદાના ચાલો ટેસ્ટની તારીખ લખી દીધી હે આ રવિવારની આવતા આ રવિવારની આવતા રવિવારે ચેપ્ટર કયા ગયા 3 7 અને 7માના જેટલા લેક્ચરો થશે એટલા ત્રીજું ચેપ્ટર આખું અને ઓર્ગેનિક રેડોક્સ કેટલા લોકોએ કર્યું ઓકે એના સિવાય બેઝિક બધાએ કરી દેવાનું શું કરી દેવાનું બેઝિક માંથી પ્રશ્નો પૂછાશે કયું બેઝિક નું હવે જે લોકોને પહેલું બીજું ચેપ્ટર બાકી હોય પહેલું બીજું ને 8મું એ લોકોએ હમણાં કરવાનું નથી હવે એ લોકો બાકી જ રાખો પહેલું બીજું 8મું એ પછી વાત જેમને પહેલું બીજું 8મું બાકી હોય એમને હાલ કરવાનું નથી કોઈને બી પહેલું બીજું 8મું બાકી રહી ગયું તો મારી સલાહ હાલ કરશો નહીં હાલ 7મું કરો આ કરો બરાબર અને ત્રીજું કરો 7 8 ત્રીજું અરે 7 3 અને 7 3 અને બસ આ કયું આ ચેપ્ટર આ 11મું 10મું હશે તો મને નહીં ખબર ગમે તે હવે ચેપ્ટર નંબર થોડી અમને ખબર હોય જે આ હે બરાબર હવે આટલી ધ્યાન આપજો ચલો C ડબલ H બરાબર C ડબલ H ડબલ બોન્ડ અહીંયા ચલો નામ વાંચવાનું મુકે કહેવા માંગુ સમજી ગયા તમે ત્રીજું કરવાનું 7મું કરવાનું ઓર્ગેનિક કરવાનું જે બાકી અને બાકી રહેવા દેવાનું એકવાર બેઝિક કરી દેજો શું કરી દેજો બેઝિક એટલે બધા ચેપ્ટરમાં થોડું થોડું કામ આવે ક્લિયર મને લાગતો કે આનાથી વધારે તમને ટાઈમ મળે તમે બીજું કંઈ કરી શકો
આપણે 4 માર્ક્સનો હશે ને ગણિત? હે આપણે એક MCQ 4 માર્ક્સનો. આપણી देखो चेन कई दस है सीधी लो तो 4 है राउंड लो तो भी 4. चलो एक नंबर क्या आपसो आने आपसो ठीक है एक आपसो तो बे ऊपर શું મળશે C ડબલ H એક 3 4 5 અને 6 અહીંયા એક આપ્યો તો બે ખાલી જતો મેં તમને કીધું એક એવી જગ્યા આપો જોઈએ જ્યાં બે ઉપર તમને કંઈ મળતું. હવે એક વસ્તુ સમજો આ તો ચેનમાં આવી ગયા એટલે હું એ કહેશે કે આ ચેનની બહાર રહી ગયો જ્યારે ચેનની બહાર રહી જાય ને તો એનો પ્રત્યય વાપરવામાં આવતો નથી એને શું વપરાય પૂર્વક આનો પૂર્વક શું છે કાર્બોક્સી તમે શું કહેશો ટુ કાર્બોક્સી શું કહેશો ટુ કાર્બોક્સી આવું બોલો ટુ કાર્બોક્સી હેગ્સ હેગ્સ 3 in hex 3 in 1,6 डायोइक एसिड 1,6 डायोइक एसिड एक હોય તો એક એસિડ બે હોય તો डायोइक एसिड શું કહેશો डायोइक एसिड આવડશે નામ નાખશો એ ગાંડી વચ્ચેની બ્રોમિન બહાર ચાલે એટલે વચ્ચે લખીએ તો એટલે ના લખાય થોડી વાર કઈ દરબારી રાજ ચાલે તે લોકશાહી આવી ગઈ હવે ચલો શું આવશે
देखो भाई ध्यान આપશો આ એને કીટોન શું એક કીટોન CO અહીંયા બી CO એટલે શું એક કીટોન ચલો 1 2 3 ઉપર કીટોન આવે 1 2 3 ઉપર કીટોન આવે ક્યાંથી નંબરિંગ આપો ઓલી બાજુથી. ઓલી બાજુથી હા. અહીંયા બી 3 ઉપર આવે પહેલી બાજુ બી 3 ઉપર આવે 1 2 ઉપર. અહીંયા 2 ખાલી જાય પહેલામાં 2 ઉપર બ્રોમિન 1 2 3 4 5 6 7 8 2 ब्रोमो 5 नाइट्रो 2 ब्रोमो 5 नाइट्रो 2 ब्रोमो 5 नाइट्रो 3 5 ઓક્ટા શું કહેવાશે ઓક્ટા એક વખત કીટોન હોય તો ઓક્ટ બે વખત કીટોન હોય તો ઓક્ટા આવું શીખ્યું હશે હા. બહુવચન કરતા શું શીખ્યું હશે બહુવચન આને કહેવાય ઓક્ટા શું કહેવાય ઓક્ટા 3 ઉપર અને 6 ઉપર 3 6 ડાયોન શું કહેવાય 3 6 ડાયોન એક વખત હોય તો ઓન બે વખત હોય ડાયોન ઓન ડાયોન શું કહેવાનું ડાયોન આવડે કે નહીં ઈઝી છે બધું કેટલું ઈઝી આમ કહો તમે બહુ જ આનાથી ઈઝી કશું છે એટલે આનાથી ઈઝી કશું છે પૂછું તમને શું છે કહો ચલો હવે આનું નામ પાડશું ચલો આ શું CO ના H કીટોન લઈ CO ગયો H ભેગું છે. હા, બરાબર. હાર્ડલી આઈડી આ બાજુ નીચે બી CH પોતે આ બી શું હે હાર્ડલી ખબર પડી ને હવે કીટોન નહીં હાર્ડલી આઈડી ચલો બે ના નામ પાડવાના ઇજ્જત વિશે એમ ને તમારે ઓકે ના તો મને નવાઈ લાગી એમ કે ઇજ્જત આટલા ટેણીઓ મળી થઈ ગયું
ઊંટિયું ખરી ઊંટિયું ઊંટિયું ખરી ઊંટિયો ખરીયો નહીં ખરીયો આ યાર આ ઇજ્જત લેવાની યોગા देखो હવે C O H શું થયું C H O શું હે C H અહીંયા C O H આ શું હે C H O ચલો હવે ચેન કઈ થશે સીધી બંને આટલે એને લેવા પડે શું થાય 1 2 3 ચલો 2 ઇથાઇલ શું થશે 2 ઇથાઇલ 2 ઇથાઇલ પ્રોપેન proper 3R પ્રોપેન 1 3 ડાયા પ્રોપેન 1 3 ડાયા એક હોય તો હાલ બે હોય તો ડાયા ખબર પડી નહીં હવે અહીંયા ધ્યાન આપજો આ શું લખેલું પહેલા વાંચતા શીખો C O H એટલે અમુક જ્ઞાન લે ઘણા બધા કાર્બન ને કશું નહીં હે ડરાયા તમને હકીકતમાં આટલું કાઢ દો ને તમે તો એને બદલે શું હતું કાર્બોક્સિલિક એસિડ અહીંયા શું હે કેટોન ચેન કઈ થાય 1 2 3 4 5 6 સમજ્યા કે નહીં તો ઉપર શું હે ઇથાઇલ ઇથાઇલ અને હું એ જ કહું 2 ઇથાઇલ શું હે 2 ઇથાઇલ 3 હું એકનું એક વાપરો ઓક્ઝો ફરતું રાખવાનું ભાઈ 3 ઓક્ઝો તારે ને મારે શર્ટ મેચિંગ હો ભાઈ શું નામ ઓએસ શર્ટ હે પેન્ટ બી મેચિંગ બ્લૂ છે નહીં નક્યો તને ક્રીમ દેખાય 2 ઇથાઇલ 3 ઓક્ઝો ખબર પડી હેક્ઝેનોઇક એસિડ હેક્ઝેનોઇક એસિડ કેમ એક ઉપર એટલે એક ઉપર હતું મિક્સ હેક્ઝેનોઇક એસિડ આવડી જશે ગ્રો કરે આપી શકો આપી શકો કરી શકશો કરે છે માણસ રેડી આપણો ઓકે આખો બાર ફૂલ ના કરતા હો પાછળ અસિસ્ટન્ટ રાખે ના ના માણસ શું વજનમાં હલકો ઉડાઉડી થઈ શકે ચલો જોવા હવે અહીંયા મયુર ના હું ભણે પણ લે ના કરતી એવું નહીં એ ખુશ છે ને તું ખુશ છે ને આનંદ ક્યારો મને હવે તો કન્ફ્યુઝન થઈ ગઈ કે મયુર હે કે ના અનન્યા ચલો સાહેબ એ પ્રમાણ કરો હે હે બહુ કન્ફ્યુઝન હે યાર તું મને એક પાર્ટી બનાવી લગાડે ગળા મારું નામ મેહુલ છે હું મયુર નથી આ બિયા એટલે સી અહીંયા CL શું હે CL જે હું દોરું ને એ જ દોરજે પાછો ખાલી જાતે અંદર ચિત્રકલા ના કરે કે સાહેબે તો શું આવડે એટલે મૂળ દે ખોટા પડી ગઈ ચલો થયું ઓકે એને શું ખબર હે હા એમિનો
હસો ને તો પૂરું હસો આવું કરો ખબર હું તારે હા સરી પડશે બધું હસો તો કમ્પ્લીટ હસવા આ તો માસ્ક એટલે સારું અંદર ને અંદર પડે દેવા આટલો કેમ હશે દેવાન થયેલું એકવાર લે દેવા एक्सपीरियंस वाला मानस है તું આવું જ તે યાદ હે तो हम ऐसे बैठ गए जाओ जोर से અજી રોકે લાગે આ શું હે कैसे એન હા બસ તો બધા આચા જ પડશે તમારે એક ખેંચીને આલ દે હમણાં આ CO આ હા, CH2 વચ્ચે C છે. પછી O હોય છે सी है बच्चे હા એટલે આ આલ્કોહોલ એન રીતે ના કીટો ને ऐसे ખબર પડે હા હા વચ્ચે મેં ખોંચો પાડ્યો પડી ગયો बैठ તો પડી ગઈ ને કાં તો કાલ તો વહી એસિડ ઉડતું હોત ભાઈ આ લાગી છે तो हम तो भूल जाते અમુક એટલે હારા હારા ભાઈઓ હારા હારા ગન્ના ત્યાં કરું છું ને જગ્યા ખોટી डबल डबल जगह કેટલા રહ્યા એક બે ત્રણ ચાર પાંચ છ હા ના દસ પૂરા થઈ ओकरा ગયા. है ना ओकरा फोड़ रहे આઠ લખી अनलकी रहे ના આન લખી તો કશું નહીં મારા માટે ખાલી ફી નહીં આવતી એ જ છે બાકી બધું લખી જ છે સાહેબ તમારે વારે ઘડી યાદ કરાવવાનું છે. ના યાદ નહીં કરાવતો ખાલી યાદ કરાવ ખાલી યાદ કર. महसूस कर रहे हो कि तुम्हारे बाकी મહેસૂસ ક્યાં કરાયો આ તો ખાલી કીધું એમ हाथ से वाला આવું ક્યાં થાય બોલવું થઈ ગયું बमे ना कहते થઈ ગયું ને ઓકે 7 નામ થયા થેન્ક્સ ફોર ધી વોચિંગ લાઈક શેર એન્ડ પ્લીઝ ડોન્ટ સબસ્ક્રાઇબ બટ યુ કેન હિટ રેડ બટન